કે દુઆ માટે સામાન્ય રીતે લગભગ બધાને આ શિકાયત હોય કે અમે દુઆ તો કરીએ છીએ પણ કબૂલ નથી થતી. મારી દુઆ સાંભળવામાં નથી આવતી. હું જે માંગુ છું એ મને મળતું નથી. માંગતા આવડવું જોઈએ. ખુદાની બારગાહમાં કોઈ કમી નથી. માંગવામાં આપણા તરફથી ખામી છે. ખુદાના ખજાનામાં કોઈ ખોટ નથી. માંગતા આવડવું જોઈએ. તલબ કરતા આવડવું જોઈએ. દુઆ કરતા આવડવું જોઈએ. કેવી રીતના? કે એવી રીતના આપણે દુઆ કરીએ, એવો તરીકો આપણે અપનાવીએ કે આપણી દુઆ ચોક્કસ કબૂલ થાય. અને ખુદ ખુદાએ તાલીમ આપ્યો છે, એ બંદા, જો તું ચાહતો હો કે તારી દુઆ કબૂલ થાય તો આ છે તરીકો, આ રસ્તો અપનાવ, ચોક્કસ તારી દુઆ કબૂલ. જેટલું માંગ એના કરતા વધારે મળશે. અને તે છે આ. હું હદીસ પડું છું. પેલા ખુદાવંદે આલમે જનાબે મૂસા ઉપર વહી કરી, એ મૂસા, તું મને પુકાર, તું મારાથી માંગ, ઈ જબાનથી કે જે જબાનથી તે ગુનાહ ના કર્યા હોય. જનાબે મૂસા તો માસૂમ છે, અંબિયા તો માસૂમ હોય. બીજા બધાને આ વાત લાગુ પડે કે એ મારા બંદા, તું મારી પાસેથી દુઆ માંગ, ઈ જબાનથી કે જે જબાનથી તે ગુનાહ ના કર્યા હોય. કોની જબાન છે એટલી પાકો પાકીઝા કે જેનાથી એક ગુનાહ ના થયો હોય? એટલે જનાબે મૂસા સવાલ કરી લીધા, પૂછી લીધા, ખુદાએ એવી જબાન ક્યાંથી લાવીએ કે જેનાથી અમે ગુનાહ ના કર્યા હોય અને એનાથી તને કેવી રીતના પુકારીએ? ત્યારે ખુદા કહે છે, એ મૂસા, તું પોતાના હકમાં દુઆ કરાવ બીજાઓની જબાનથી. આ એક જાતની દુઆ કરવાની રીત છે કે જે ખુદા બયાન કરે છે. ભાઈ કોઈ બીજો મુમિન ભાઈ મારા હકમાં દુઆ કરશે, હું મારા હકમાં એની પાસે દુઆ કરાવું, એની જબાનથી મારા માટે દુઆ કરશે. ખુદાને પુકાર્યા ને, ખુદા પાસેથી માંગ્યું ને, કઈ જબાનથી? મારી જબાનથી નહીં, મેં એની પાસેથી દુઆ કરાવી. એની જબાનથી તો મેં ગુનાહ નથી કર્યા ને, મેં ગુનાહ કર્યા છે મારી જબાનથી. હું મારા મુમિન ભાઈ પાસે મારા હકમાં દુઆ કરાવ, તું મારા હકમાં દુઆ કર. એની જબાનથી મેં ગુનાહ નથી કર્યા. ઈ જ્યારે મારા હકમાં દુઆ કરશે ને, ખુદા એને કબૂલ કરશે. એવી જ રીતના જ્યારે હું પોતે બીજાના હકમાં દુઆ કરું જોઈએ, આવું ક્યાં હોય છે આપણી દુઆમાં? માફ કરજો, કેવું પડે છે આ. સામાન્ય રીતે લોકોનો સ્વભાવ જ આવો હોય. દરેક કામમાં સ્વાર્થી હોય, પોતાનો મતલબ જોતા હોય. મારું ભલું થાય, મારું સારું થાય, મને શિફા મળે, મારી રોજીમાં વધારો થાય, મારી રોજીમાં બરકત થાય, બીજાનું જે થવું હોય એ થાય. સ્વભાવ આવો જ હોય ને લોકોનો. બીજાઓનો ક્યાં એટલો વિચાર કરતા હોય? પણ આ તરીકો સહી નથી. માસૂમીનનો તરીકો આ નથી. માસૂમીને દિલ ખોલીને બીજાઓના હકમાં દુઆ કરવાની આપણને ભલામણ કરી. આ તરીકાને અપનાવવો જોઈએ. જો દુઆ કબૂલ કરાવવી હોય ને, તો હું બીજાના હકમાં દુઆ કરું અને બીજાઓથી માંગણી કરું, તમે મારા હકમાં દુઆ કરો. આપણે બેયનું કામ થઈ જશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઝડપી દુઆ કબૂલ કરાવવાનો એક રસ્તો, લૈસ શૈઉન અસરા ઇજાબતન મિન દઅવતિ ગાઇબિન લિગાઇબ. કોઈ મુમિન જે ગાયબ છે, અત્યારે હાજર નથી, હું જો એના હકમાં દુઆ કરું ને, આ દુઆ સૌથી વધારે કબૂલ થાય છે. આ દુઆ સૌથી વધારે કબૂલ થાય છે. આપણે બીજાઓને દુઆમાં યાદ કરીએ અને સાથોસાથ સમાજમાં આપણે આપણો કિરદાર એવો રાખીએ કે લોકોની દિલી દુઆઓ આપણને લાગે, લોકો દિલથી આપણા હકમાં દુઆ ગુજારે. સ્વભાવ આપણો એવો હોવો જોઈએ.